નીકળીબેન જય બોલાવે. દીપકભાઈ સોમાભાઈ વનાણી 500 નીકળીબેન જય બોલાવે. સન્નાભાઈ જાદવભાઈ સરવૈયા 1500 નીકળીબેન જય બોલાવે. જગાભાઈ વિઠ્ઠલભાઈ બાવળિયા 201 રૂપિયાની જય બોલાવે. જેમાભાઈ જગાભાઈ સરવૈયા 500 નીકળીબેન જય બોલાવે. વિરમભાઈ તુલસીભાઈ ભેંજળિયા હો બાપ 500 નીકળીબેન જય બોલાવે. રાણાભાઈ લક્ષ્મણભાઈ બાવળિયા 500 નીકળીબેન જય બોલાવે. મુનાભાઈ ગોરધનભાઈ મકવાણા 500 નીકળીબેન જય બોલાવે. ધનજીભાઈ નરસિંહભાઈ મેર 1001 રૂપિયા જય બોલાવે. ભાઈ ભાઈ ઘણું બાપા ઘણું શિક્ષક છે હો પોતે એમ આખી રાત આપણે મજીરા વગાડે 1001 રૂપિયો આપ્યો ભાઈ ભાઈ હે અને અહીંયા જેટલા શિક્ષકો જેના માતાને દિયા છે નોકરીમાં જે નોકરી કરતા હોય એ શિક્ષકના 500 રૂપિયા દેવા જ પડે. સાચું. અને વ્યાસના દીકરા છે બાપા ગમે એમ તો તમારા માંગણ છે, તમારા માંગણ હાસા બે. હા આટો મારીને પાછા આવી જાવ ભાઈ. ડાગલા ભગત આપણે કોળી પટેલ પાછળ વટલાણા એ બાપ એના માંગણ હાસા બે કયા? એક કોળી વ્યાસ અને કોળી ગોર. ગમે હાલ્યા જતા હોય કોનો ગોર છે બાપ? કોળીનો ગોર છે. કોનો નાયક છે? આ કોળીનો નાયક છે. બીજા ભાઈ અમારો હક ખરો બાપા. આજે રાતે જો આવ્યા ને આપે ઈ પ્રેમથી આપે લેવાનું, પણ અમારો જજમાન ઝૂંપડામાં રહેતો હોય ને તો બાપ એની પાસે અમારે જવાનો હક. તમારા નાયક ભલે હવારે આવે, અત્યારે હાજર હોય બોલવાના જ છે. હવારે આવે તો યથાશક્તિ પ્રમાણે આપજો, કારણ કે કાનુ દાદા થોડાક બીમાર છે એટલે આવી શક્યા નથી. અને અમારા ભકાભાઈ ને હવે ગામ સંભાળવાનું છે. અને હવે કારણ કે ખડું પાન છે હજી છે માતાજી દયાથી છે એટલે એમને હાલ સારું છે બાપ. સુરનગર ગયા છે એમના દીકરીને ત્યાં આવવાના હતા. ભકાભાઈ ફોન કર્યો પણ આવી ન શક્યા. હસમુખો ને હતાળો છે હમણાં જ જે નોકરીમાં નોંધાણો અહીંયા. હા બરાબર. તારું નામ ભાઈ? માંડણ એમને? બરાબર સાચું ભાઈ. અને બાપુ હા હા બીજો તો ઠીક, આ તમે રાજમાં રાખ્યો. હા હા મારું રાજ છે ને હા અવિસલ રાખતો એમ કે છે. અવિસલ રાજ રાખતો તું અને કાયમ બાપુની સેવા કરજે ભાઈ. માવતર છે ગમે એમ તો આપણા માવતર કહેવાય. એટલે પગ દબાવતો હતો તો વાંધો નહીં, પણ ગળે અડી ગયો છે. ગળે નો અડાય ભાઈ. માવતર ની સેવા કરવી ને ગળે નો અડાય. કોઈ દિવસ માવતર ની ઠેકડી નો કરાય. માવતર હે ને આપણે હારા લાગ્યું બાપ. માવતર હે ને આપણે હારા લાગ્યું. માં હોય ને બાપ ઈ તને ખબર છે માં પાત્ર હું છે ભાઈ. માનવ તને ખબર નથી. આજ પૂજાના આવીનો બાપ
ગમે ત્યાં કામે કાજે જ્યાં હોય ને બાપ, રાતે તમે 2 વાગે આવો, 3 વાગે આવો, તો એ માં જાગતી કે હજી મારો ભકો નો આવ્યો હો બાપ. ઈ માને ઉપાધિ થાય કે મારો ભકલો હજી ભજન માં ગયો છે. તોય માં જાગતી હોય, માઈ માં બાપ મળે આશીષ તારે એનો બેડો પાર છે. એ મંદિર માં બેઠાઈ તો એક ભગવાન છે. એક દિન દુભાવીએ ભૈયું એનું, દિન દુભાવીએ ભૈયું એનું, ઓ ભાઈઓ મારા આ માત પિતાથી મોટું આ દુનિયામાં કોઈ નથી. અને બારકસડી લેવાય, માં શબ્દ નો આવે ઈ બારકસડી નકામી કહેવાય. હે ભાઈ મુન્નાભાઈ, મુકેશભાઈ, માઈ માં છે બાપ. હે? માટે મીઠા રે એ મધુને મીઠા તાર મે ये मीठी रे ए मीठी रे मोरी ए मां जननी जोड़ो सखनी रे जोड़ो सखनी रे. અવસાદ આલી ગયા, આજે અમરત રે એ ભરેલી માની દુનિયા ખરી. એ જીના વાલપના એ ભરાલે ઢોલ રે જનની જોડ સખની રે. માટે હૈયું રે હે મારો માં દયાનો મીઠો દરિયો જો. હે મારો માં દયાનો મીઠો દરિયો જો. અમની વરસે આ ખલડીમાં વરસે હારી હેરી જો. આજ કે દાન તે રાખો એ મારી ધનોમની એ જનારી માં આજ તારે તો આવે ધનોમની એ જનારી માં આજ તારે બાબુ. નાગદણ કારણ કે તેની કસરી બરખાસ્ત કરો. ઉભા રહ્યો, બરખાસ્ત નથી કર્યું હજી મારે કહુંબો તમને અને આ બધાને પાવાનો. આવો ધીરુભાઈ, કહુંબો લઈને આવો. આ તો બાપુની કચેરી, ઈ નહીં. મારો ભાઈ ધીરુભાઈ લાવશે, મને વિશ્વાસ હા. છે પાકો આપ્યો હો. અને આમ તો બાપ કહુંબો પાવો જ પડે ને. લે
આ કહુંમાનું બંધાણ કેમ થાય હે કે પેલા તલ જેટલું તલિયા પછી મગ જેટલું મગિયા પછી ગળ જેટલું ગળિયા પછી ખિસ્સામાં હોય ત્યાં પીવા પછી ગોતે કોકના ફળિયા શેકાય ડાયરો આહા! જોકે આ તો કહુંબો કહેવાય બાપ હે દરેક કહુંબો લીધો પણ ગામનો નાયક થોડો બાકી રહે હે નહીં આમ તો કાનુ દાદા બંધાણી માણા હતા અને વાય વારસાગત તો થોડુંક રહેવું પડે બાપ મારા બાપ કોણ હતા વાલજી જીવરામ બાપાનું નામ હતું મોટું 4 ભાઈઓમાં એક કહુંબો હું લઉં છું ભનુભાઈ મારા ગઢા બાપુ લઘુ નાયક કહેવાય એ એવા બંધાણી હતા એનો શીલો મારો બાપુએ રાખ્યો બરોબર છે ત્યાંથી આ શીલો હવે ભૂંહવો પડે સમય પ્રમાણે હવે છે ને બધું નકામું છે અને અમારા લઘુ દાદાને એકવાર અફીણ નતું મળ્યું તેથી મારા બાપુએ આખી રાત ફરતા ગામમાં ઘોડો દોડ્યો હતો અફીણ હારું તેથી અમારા લઘુ દાદાએ કીધું હતું કે હવે તમે આ ન કોઈ કરતા હા હા લાય લાય અને આમ જો મનુ બાપાનું નામ હતું રૂપાવટી મનુ બાપાનું નામ હતું હે 2 પુરડા ભલે શોક માર્યા પણ ઉસ્તાદ મારો ભાણિયો મનુ બાપાનું નામ તો રાખે જ ને આવજો ભાઈ માલપાથી થોડુંક લાવો કવિરાજ ને આમાં ઘટ્યું છે ના આલે બધાને પાયું ને તમે થોડા બાકી રહ્યો તારે 2 વાર લેવું પડશે હો ના હું તમને લઈ લે પણ થોડુંક લાવો માલપા ના ધીરુભાઈ ઘણું છે યાર ખોટું જોઈ દો આવ તો રંગ જાય હુરત નારાયણ કવિરાજ નાગાજન કારણ કે આજ આવતા જરાક મોડું થયું છે આજ મોડું કેમ થઈ ગયું તમારે એનું કારણ એક જ કે મારી ચારણ નાત ભેગી થઈ અને નાતે એવો તોડ બાંધ્યો તો બાપ આવતીકાલે નાતની પાઘડી મને બંધવાના છે બહુ ભાગ્યો એટલે જરાક મોડું થયું કાંઈ વાંધો નહીં પણ હવે આવતીકાલ મોડું ન કરતા કાલ કે મારો જન્મદિવસ ઉજવાય છે દશેરાનો દિવસ છે ખીચડી પૂજનનો દિવસ છે અને તમે આવજો તમારી સાથે અશ્વ લેતા આવજો અશ્વ કાલે દશેરાનો દિવસ છે અશ્વ ખેલવાની હરીફાઈ જેનો અશ્વ આગળ નીકળી જાય એને જુનાગઢ તરફથી યોગ્ય ઇનામ મળશે બાપુ એ દાદો હુરજ ઉગે ને હા આવી જશે ભલે કાલ ભૂલાય નહીં. હા માટે દાદો હુરજ રે એ ઉગે ને આજે હોનલ મને આ ભરે એના જાળના જંગલે માં થોડો એ સાદો હુરાલ રે એ બાપુ હા કચેરી પ્રકાશ કરો હાલો આવતીકાલ હા ડાયરો જમાવો હા, હા. એમાંય કવિરાજ આવશે હા. એકાદ નામનો અશ્વલ આવશે હા. અને હરિભાઈ હા આપણી ઘોડાહેણમાં ઘોડા કેટલા અરે બાપુ આપણી ઘોડાહારમાં ઘોડાનો કોઈ પાર નથી એમાં નામસિંહ કેટલા ઘોડા અબલખ ને મબલખ 2 આખા જુનાગઢમાં હા હવે આપણા ઘોડા દોડાવશું ને હા. આના કવિરાજના ઘોડાનું કાંઈ ન આવે કાંઈ ન આવે. કચેરી પ્રકાશ કરો હાલો એ લીલા
બેટા મારો ભત્રીજો નાગાજળ હવારનો જુનાગઢ કચેરીમાં ગયો છે. આજે રોજ તો વેલા આવે છે અને આજ આવતા બધી આટલી બધી વાર કેમ લાગે છે બેટા? રાજમાં કઈક કામ આવી ગયું છે માં, પણ હવે આવતા જણાય છે માં. ભલે બેટા. મારી માથી મોટું કોઈ નહીં અને હોય ભલે જળધર કે જગદીશ એ મારી સવરે નમાવે છે. અરે રે મારી અંબા આગળ આલિયા 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 આયના ચરણોમાં નાગાજળના નમનમાં નમન છે બેટા. બેટા કામને માટે તમે જુનાગઢ થી વેલા આવો છો અને આજ આટલી બધી વાર કેમ લાગી બેટા? માં એનું એક જ કારણ હો માં, જુનાગઢ રા ગંગા જળિયા સુરાસમા દરબાર એને કહુંબો પાવા ગયો તો માં, એટલે વાર લાગી છે હો. બેટા આજે તો ભલે મોડું કર્યું પણ કાલ તમારે જુનાગઢ રાની કચેરીમાં કહુંબો પાવા નથી જવાનું બેટા. માં તમે વિચાર તો કરો, હું એક રા ગંગા જળિયાને વચન આપીને આવ્યો છું માં, અને હું નો જાવ ને ત્યાં સુધી એને કહુંબો અગ્રાજ કર્યો છે માં. જુનાગઢ મારે જાવું પડશે હો. બેટા તમે તો જાણો છો નાતે મરવું નાતે તરવું નાતે કરવા સગળા કામ નાતથી જો અળગા રહીએ બેટા મેણા બોલે શ્રી ભગવાન. એટલા માટે હું ના પાડું છું કે કાલે તમારે જુનાગઢ નથી જવાનું. માં જુનાગઢ તો જવાનો માં જવાનો. ભલે બેટા જુનાગઢ જાજો પણ જે વસ્તુની હું ના પાડું એ વસ્તુ નો કરતા બેટા. કહો માં, કહો કઈ વસ્તુ મારે નહીં કરવાની, કહો માં. બેટા રા ગંગા જલિયો સરખે સરખા ભાઈબંધ દોસ્તારોની હારે કાવાન કહુંબા પીતો હશે. તમે જુનાગઢ જાજો પણ કહુંબો ન લેતા બેટા. માં વિચાર તો કરો માં, સરખે સરખા ભાઈબંધ દોસ્તાર બેઠા હોય, કહુંબો લેવાતો હોય માં. ચારણનો દીકરો છું, કહુંબો કેમ ન લઉં? કહુંબો લેવાનો માં, પીવાનો એટલે પીવાનો કહુંબો. ભલે બેટા કહુંબો પણ લેજો પણ રા ગંગા જલિયો ચોપાટ માંડીને બેઠા હશે. તમને કે લો કવિરાજ બે દાવ ચોપાટના રમો. તમે રા ગંગા જલિયા સાથે બેસી અને ચોપાટ નો રમતા બેટા. ભૂલો છો માં, ભૂલો છો તમે. ભાઈબંધ દોસ્તાર બેઠા હોય, એક પછી એક દાવ રમતા હોય, અને હું ચોપાટ બાજી નો રમું માં? એ માં ચોપાટ બાજી તો આમ કરીને આમ રમવાનો હો માં. ભલે બેટા ચોપાટ બાજી તમે રમજો પણ કાલે ખીજડી પૂજન નો દિવસ છે. સૌના અશ્વ લઈ ખેલવા જશે. તમે તમારો કેકાય નામનો અશ્વ લઈ અને ખેલવા નો જાતા બેટા. માં તમે હજી ભૂલ કરો છો માં. કેકાળ નામનો અશ્વ એ તો મેં તલાવડો દૂધ પાઈને મોટો કર્યો. અશ્વ લઈને કેમ નો જમા? અશ્વ લઈને જુનાગઢ જવાનો હો માં, હું જવાનો. ભલે બેટા અશ્વ દોડની રમત તમે રમજો પણ અશ્વ દોડની રમતમાં કદાચ તમારો અશ્વ પાછળ રહેશે તો બેટા નાગબાને ખોટ વહે માં. સમોર બેટા એવું ના બોલું. કદાચ તમારો અશ્વ પાછળ રહી જાય કાંતે ઠાપટ મારી મોનિયા વાળી નાગબાઈને યાદ કરજો. બધાથી પહેલા તમારો અશ્વ નીકળી જાય છે. અશ્વ નીકળી જાય પછી રા ગંગા જલિયો અશ્વની માંગણી કરે. બેટા અશ્વ સુપ્રત કરી અને મોનિયા તમે વેલાસર પધારજો બેટા. નહીં, જય નાગબાઈ, જય બેટા મિતભાઈ મારા ભત્રીજાને ઘણો સમજાયો પણ સમજો નહીં. હા, જ્યાં સુધી માનું મંદિર જાણ્યા બની અટારી. માનું મંદિર જાણ્યા બની
કુંભારવાડ, ઝાલાવાડ, બાબરિયાવાડ દરેક જગ્યાએથી તમારા મહેમાનો આવ્યા છે અને આ બાજુ મારા મહેમાનો હાથલિયાવાડ, ડીનલિયાવાડ ત્યાંથી મારા મહેમાનો આવ્યા તે જે વાડ કીધી ની થોડની વાત થઈ. એવું છે પણ બાપુ હવે ડાયરાની કહું તૂટે છે હવે પણ કહું. હવે અત્યારે ગયા છે કાલે વેણ આપીને હા, હા. કે પ્રભાતે હું આવીશ, હજી સુધી આવ્યા નહીં કવિરાજ. હવે આવતા છે. કહું મારી તૈયારી કરો, કવિરાજ ને આવવાની તૈયારી કરો. દરબાર છે લાલભાઈ એવા સ્વભાવ બે દુઆ શિવાજીના કહી દઉં 100 રૂપિયા મોજના આપે છે. આવી ગયા, તાણહાર આવી ગયા છે. પહેલા એમ કરો, અશ્વની હરીફાઈ કરી અને હું મેળીના ઝરૂખા માથે બેઠો છું. તું અને કવિરાજ અને આપણું પ્રધાન મંડળ જાઓ, અશ્વ ખેલવા માટે જાઓ. જેનો અશ્વ આગળ નીકળી જાય મને જાણ કરજો, બરોબર? હવે હું મેળીના ઝરૂખા માથે બેઠો છું. જાઓ, અશ્વની હરીફાઈ લો. ઉભા રહ્યો ભાઈ આનંદ. હા, તમારી પાસે અશ્વ કેટલા છે? અમારી પાસે અશ્વનો તૂટો ન હોય, એમાંય અમારા અશ્વ અબલક ને મબલક. ઓહો, માનીતા અશ્વ. હા, આહા, મારો અશ્વ હું હારે લાયો છું. લાવ્યા છો ને? કેકણ નામનો અશ્વ. હા, ઈ બાકડ ધમ્મા બાકડ ધમ્મા બાકડ ધમ્મા બાકડ ધમ્મા બાકડ ધમ્મા 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 કરતો હાલે આય. અને ઈ અશ્વની હરીફાઈની અંદર હાલો આપણે અશ્વ ખેલવી. કોનો અશ્વ આગળ નીકળે છે જોવી. હાલો. બાપુ, એ બાપુ ગજબ થઈ ગયો. અરે બાપુ, આપણો અશ્વ જ આગળ હતો, એમાં કવિરાજનો અશ્વ જે ઝડપ કરીને આપણા તમામ અશ્વ પાછળ રહી ગયા. કવિરાજનો અશ્વ આગળ નીકળ્યો. એમાં જ હોવું જોઈએ. મારા માંગણીયા જ છે. જાઓ, એના બોલાવો અને ખોબે ને ધોબે ઇનામ આપી દો. જાઓ. બાપુ, આવા અશ્વ કવિરાજ પાસે છે ને, કદાચ જો આપણા રાજમાં હોય ને બાપુ, આવા અશ્વની રાજમાં જરૂર પડે. હું સમજતો નથી માંડણ, હે? ઈ મારા મહાગુણ છે. હા,
એની પાસે અશ્વ મારે લેવાય ને, એને કઈક દેવું પડે. બોલાય એને, બોલાય એને કઈક આપવું જોઈએ મારે. એમ નહીં બાપુ, પણ આ અશ્વર્યો ને આપણે એમ નામ નથી લેવો. એક અશ્વની બદલીમાં આપણી ઘોડામાં જેટલા જોઈ ને 5-25 અશ્વ આપી દો. આ અશ્વ આપણે રાખવાની જરૂર છે. એમાં તને નહીં સમજાય. તેનું કારણ એ જ છે કે જુનાગઢ માથે આફત આવી જાય અને આ અશ્વ માથે સવાર થાય ને બધા કામ પૂર્ણ થાય. પગાગ જમ દઈને ઠેકી જાય. તો એને બોલાવો, બોલાવો કઈક બુદ્ધિનો ઉપયોગ લીજીએ. કરી વાળો. બરોબર, બોલાવો, પાછા બોલાવો. એ હાલો કવિરાજ, આવો બાપા આવો, ઇનામ લઈ જાવ હાલો. કવિરાજ, કેમ બાપુ તમે મને પાછો બોલાયો? બોલાવાનું કારણ એ જ કે તમારી પાસે જે દેવંગી અશ્વ છે આહા, પ્રાણથી પ્યારો છે. સાચું. કદાચ જુનાગઢ માથે કોઈ જાતની આફત આવી જાય અને આ ઘોડા માટે સવાર થાય ને અમારા કામ બધાય થઈ જાય. એટલે એવો અશ્વ છે, અમારી ઘોડાહણમાં તમે બાંધી દો અને અમારી ઘોડાહણમાંથી 2-5 પછી અશ્વ લઈ જાઓ. જાઓ, બરોબર ને? ટાળા 2-3 લઈ જાવ. બાપ વિચાર તો કરો. ઈક મારો કેકાણ નામનો અશ્વ, એને મેં તલાવડું દૂધ માઈને મોટો કર્યો. ઈ અશ્વ હું તમને કેમ આપું? હબ આપી દો ને આ લઈ લ્યો. મારું માથું જોઈએ ને તો માથું લઈ લો, બાકી અશ્વ તો હું નહીં આપો. અશ્વની ના પાડે છે કે માથું જોઈ એટલે માથાનો ક્યાં ખાંડીને મુરબો કરવો. અશ્વ નહીં આપું બાપુ. કવિરાજ, ગંગાજળિયા રામ માંડલિકનું અપમાન થાય છે. ભરકશીરીમાં 70 ખાન 72 ઉમરા બેઠા છે અને આપી દો. 2-5 પછી અશ્વ લઈ જાઓ, સોનામોર લઈ જાઓ. આ અશ્વ અમને આપી દો. મારી રાજ હઠ છે એટલા જ માટે અશ્વ બાંધો અહીંયા. નહીં એટલે નહીં, બાકી માથું જોઈએ ને માથું લઈ લો, બાકી અશ્વ નહીં આપું. દીકરીઓના માગા હોય, વવારોના માગા ન હોય બાપ. અશ્વ નહીં આપું, જાઓ. એટલે જુનાગઢ ગંગાળિયા અમે તમારું અપમાન. અરે અપમાન માનો તો અપમાન, બાકી અશ્વ નહીં આપું. ખરેખર અપમાન મારું થાય છે. તો જાઓ કવિરાજ, અત્યારથી હું તમને જાકારો આપું છું કે જુનાગઢની કચેરીમાં કોઈ દિવસ આવતા નહીં. ભાગી જાઓ. બસ બાપ, તમે માંગણને જાકરો આપો છો, આના પરિણામ હારા નહીં આપે. કારણ કે જાવ છું ને જાતા જાતા કેતો જાવ છું કે જસોનો માગે જામકુ यही માંગણ કી ટેક. જો તેરે માંગણ બોત તો મેરે ભૂપ. અને અરે ના પાડે પછી ઊભું ન રેવાય, નીકળી જવાય સીધું. પાછા કે ઢસા નો માગે ને ધોળકું નો માગે ને. બાપુ ખરેખર મારું અપમાન થઈ ગયું છે. હવે જુનાગઢમાં મારે હલાશે નહીં. અરે બાપુ, આવા અપમાનનો બદલો આપણે અપમાનથી લેવો જોઈએ. હવે હું મારી બુદ્ધિ વાપરું. તારી બુદ્ધિ હાટુ તને મેં રાખ્યો છે. હા બાપુ, આનો બદલો લેવા માટે મોણિયાની અંદર જે નાગાજન રહ્યા ને એના ઘરેથી મિતબાઈ જે અતિશય સ્વરૂપવાન છે, આપણે જઈ મિતબાઈ ને લઈ જુનાગઢ આવી જઈએ. જ્યારે મિતબાઈ ને લેવા આવે ને ત્યારે કહેવાનું કે અશ્વ દઈ જાઓ અને મિતબાઈ ને લઈ જાઓ. બાકી તારી બુદ્ધિ. વાહ બાપુ, અડધી જ વાપરી, અડધી તો રોડે આટા મારે. તો એમ કર, કોઈને ખબર ન પડે હા. એમ જા મોણિયા હા અને જઈને કેજે કે આવતીકાલ જુનાનાનો ધણી મોણિયાનો મહેમાન થવા માંગે છે. ભલે બાપુ, હું જઈ પેલા મહેમાન ગતિ માગી આવું, ત્યાર પછી આપણે બે જઈ. હા માં. કોઈ પણ મહેમાન આવે એને આવવા દેજો બેટા. ભલે માં. બેન, કોઈ પણ મહેમાન આવે, યાત્રાળુ આવે, એને આવવા દેજો હો. આઈ માને પ્રણામ માં. હું ઉજળી ડેલીના ખાનામાં બેઠી છું. કોઈ પણ મહેમાન આવશે ને તો એને આવવા દઈશ. બહુ સારું, બિરાજમાન થાઓ. આ મોણિયામાં તો આવી ગયો, પણ હવે સામે જે ધજા દેખાય ને ઈ જ નાગબાઈ માનું મંદિર છે. દરવાજા સુધી આવી ગયો, લે માતાજીના દર્શન કરી આવું. એય! ક્યાં હાલ્યો જાસ? ખબ 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 કરતો. અરે માતાજીના દર્શન કરવા જાવ છું. ભલા માણા,
ક્યાંથી આવે છે? હું હા ક્યાંથી આવું છે એમ? હા ખોડામાંથી. એમ નહીં પણ રાજકોટ થી ના, મુંબઈ અરે જુનાગઢ થી આવું છું. જુનાગઢ થી આવે છે? હા, બહુ સારું કર્યું ભાઈ. આગળ લ્યો, અહીં શા માટે આવ્યા? માતાજીના દર્શન કરવા. બરાબર. કોઈ દી આમ કઈ દેવ દર્શને ગયો છો? ત્યારે કપાણે ગયો છે ને આમ સાંજ નથી ગયો. લગભગ ગયો હોય એવું લાગતું નથી. ના ના, હમણાં જ નથી ગયો. એમ? એક વખત મંદિર બહાર ઉભો તો ને, હા. એમાં કારમુખ નો વરસાદ ચાલુ થઈ ગયો પછી માલ પાવી ગયો. એમ ગયો છો? હા, આગળ લ્યો, માર મોડું થાય. ઉભો રે. અહીંયા ઉતાવળ હોય ને તો જવા દે, પછી ક્યારેક ટાઈમ લઈને આવજે. ના ના, આજ જ મળવું છે મારા માતાજી. હે? હા જવું છે? હા એટલે કોઈ દી જો માતાજીના મંદિરમાં જવું હોય ને હા. તો પેલા તો બૂટ બહાર કાઢી નાખ. એટલે આ બૂટ કઈ સિવાય તેવા મામૂલી નથી હો. હા? આ બૂટે મામૂલી નથી ને હુંય મામૂલી નથી. એટલે તું કોણ છો? હું રાજનો માણસ છું તે ભલે હોય. અને આ બૂટ રજવાડી બૂટ છે. એમ? અરે જુનાગઢના રાજમાં કે ગાલીસા માથે આ બૂટ નો નીકળે. ભલા માણા ઈ જુનાગઢ રહ્યું ને ઈ રાનો દરબાર છે અને આ માનો દરબાર છે. ન્યા ભલે નો નીકળે, અહીંયા કાઢવા પડશે. બોલ. આગળ એટલે આ ગોખલામાં મૂકી દે. હાલ આમ હાલ મૂકી દે. મેં કીધું તા ને, કોઈ નો અડે ને. કોક લઈ જાય છે તો લઈ જાય ને. હે અહીંયા મોણિયામાંથી કોઈનું કઈ જાતું નથી. કોઈ ડેલીએ તાળા નથી વાંચતું. હે એવો માનો પ્રતાપ છે. માર બૂટ અને લઈ જાય છે તારા તો આ ખાહડા કોઈ લઈ જાય, હે લઈ જાય તો કદાચ કોક જો લઈ જાય કદાચ, હા તો આ જાગતી જોગ માયા માં નાગબાઈ એને આંધળો કરે. હવે ખોવાઈ ગયા પછી ગોતીને હું આંધળો થાવ. ભલા મને તને વિશ્વાસ જેવું કઈ છે જ નહીં. નથી પણ છતાંય હું રાખું છું. હવે તમે કીધું એટલે એમ? હા એટલે માતાજીના મંદિરમાં જવું હોય ને હા તો તારું અભિમાન, અહંકાર જે કઈ હોય ને એ અહીંયા બહાર મૂકીને જાજે. કાંઈ વાંધો નહીં. ક્યાં મેક્યું? હા મેં કીધું ખૂણામાં. હાથે જા લે. એ એટલો બધો એમ હતાણ થઈને જામાં. તે મેં હવે બહુ કરી. પણ મારે અહીંયા બધું ઈ જ કામ અહીંયા મને કરવાનું. મારી હાલે જ એવી છે. હું ક્યાંય ઢીલો હાલો રાજમાં રહી શકું. આપણે રાજમાં જઈને પાછો હતો એમ નામ થઈ જાજે ને. અરે મારી પાસે ડિગ્રી એવી છે, મારે પાવર રાખવો પડે એવું છે. તો ભાઈ તમે તમારા ભાગમાં દર્શન નથી. કે કશી હાલો થોડોક પાવર હેઠો કરી નાખ. કરી નાખતો. એટલો બધોય નહીં. આ હવા કાઢ નાખ્યો એવો થઈ ગયો હાવ. લ્યો. હા બસ માપે માપે થઈને જા. લે, આવો ચોલ નાકા જેવો થઈ ગયો હાવ. એટલું બધું નહીં, માપે બધું હોય. કે તમારે 50 ગ્રામ હતાન રહેવાનું છે, 100 ગ્રામ ઢીલું હાલવાનું છે, તો બધાને ખબર